અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થવા પામી છે। માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી 80 થી 85 હજાર મગફળીની ગુણીની આવક થવા પામી છે। હરાજીની પ્રક્રિયામાં 20 કિલો મગફળીના 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી યાર્ડમાં રહેલી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। મગફળીના ભાવ જોઈએ તો 800 થી લઈ અને 1100 સુધીના હરાજીમાં ભાવ થયેલ છે। હાલ વરસાદની આગાહીને લઈ મગફળીની આવક સતત। અમદાવાદના જાણીતા પિઝા શોપ માર્ટિનોઝ એકમ સીલ કરી દેવામાં આવ્યું છે। જાહેર રસ્તા પર કચરો નાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરાયું એકમ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી છે પિઝા શોપ કે જ્યાં આગળ જાહેરમાં ઢગલાબંધ કચરો જે છે તે આપ જોઈ રહ્યા છો તે નાખવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આ પિઝા શોપને હાલમાં સીલ મારી દેવામાં આવી છે। પરિણીતાના આપઘાત કેસમાં નવો વળાંક। પોલીસે ઘર માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે। મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે। આરોપી મહિલાને હેરાન કરતો હોવાનો ખુલાસો। ભાડું લેવાના બહાને આરોપી ઘરે આવતો હતો। આરોપી 9 મહિનાથી મૃતકને કરતો હતો હેરાન। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ભાડું લેવાના બહાને આરોપી મહિલાને હેરાન કરતો હતો। આરોપી મહિલાને હેરાન કરતા હોવાની ફરિયાદ થતાં પોલીસે ઘર માલિકના ભાઈની ધરપકડ કરી લીધી છે। વધુ પૂછપરછ કરવામાં આવશે। સુરતમાં પરિણીતાના આપઘાત કેસમાં આ નવો વળાંક જે છે તે આવ્યો છે। મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે। મહિલાના આપઘાતની પાછળના કારણો શું હતા તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં ખુલાસો થયો છે કે મહિલા એક મકાનમાં ભાડે રહેતી હતી। એ મકાનના માલિકનો ભાઈ જે છે તે ભાડું લેવાના બહાને મહિલાની છેડતી હેરાન પરેશાન કરતો હતો। મહિલા વારંવાર ના પાડવા છતાં કંટાળી ગયેલા આ મહિલાએ અંતે આપઘાતનું પગલું લેવું પડ્યું હોવાની પ્રાથમિક જાણકારી હવે મળી રહી છે। પરિણીતા આપઘાત કેસમાં જે 4 ઓડિયો ક્લિપ મળી છે તે ઓડિયો ક્લિપ મહત્વની રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કૃતેશ પાસેથી મેળવીશું। કૃતેશ, શું હતું આ 4 ઓડિયો ક્લિપની અંદર? શું પોલીસને તપાસમાં વધુ જાણકારી મળી? બિલકુલ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને કહી શકાય કે જે પરિણીતા મહિલા છે તેના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસે રૂમ માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે। મૃતક દ્વારા 4 ઓડિયો ક્લિપ નું સામે આવતા રહસ્ય ખુલ્યું છે। ઓડિયો ક્લિપમાં સામે આવ્યો હતો કે આ યુવક મહિલાને હેરાન કરતો હતો, જેને લઈને જે કૃષ્ણા પવન પ્રજાપતિ છે 30 સપ્ટેમ્બરને રોજ આત્મહત્યા કરી હતી। શ્રીનગર વિસ્તારની આ ઘટના છે। જો કે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસની તપાસ જે રીતે આવી છે તેને લઈને હવે આ યુવકને ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે ભાડુઆત લેવાને બહાને આ યુવક મહિલાને ઘરે જઈને હેરાન કરતો હતો, જેને લઈને કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો। જો કે હાલ પોલીસે અજયકુમાર મોરિયા નામનો જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। આભાર કૃતેશ સમગ્ર માહિતી બદલ। તો પોલીસ વધુ તપાસ હજી પણ કરી રહી છે। સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કફ સિરપ કાંડ બાદ ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર થશે। કફ સિરપ બનાવતી કંપનીઓની તપાસના આદેશ 500 થી વધુ કંપનીઓની તપાસના આદેશ અપાયા છે। બાળકોને કફ સિરપ કેવી રીતે આપવી તેનું મંથન। ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર કરાશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। એક્ઝેક્ટ આંકડો ખ્યાલ નથી, પણ 500 ઉપર આવી કંપનીઓ જે કફ સિરપ બનાવતી હોય એની તપાસના હુકમો પણ આપ્યા છે। અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી, કફ સિરપ કેવી રીતે આપવું, એક બ્રેન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે। અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે।